નમસ્કાર મિત્રો, શું તમે તમારા જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માંગો છો? શું તમે યોગ્ય જીવનસાથી, નોકરીમાં પ્રગતિ કે ઘરમાં સુખ શાંતિ ઈચ્છો છો? તો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર 16 સોમવારનું વ્રત એક ચમત્કારી ઉપાય છે. ભગવાન શિવને અતિ પ્રિય એવું આ વ્રત જો સાચી વિધિથી કરવામાં આવે, તો ભોળાનાથ દરેક ઈચ્છા પૂરી કરે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું વ્રત રાખવાની સાચી રીત, પૂજા સામગ્રી અને નિયમો. વિડિયો ખૂબ જ રસપ્રદ થવાનો છે, એટલે અંત સુધી બન્યા રહેજો. અને હા, જો તમે શિવભક્ત હોવ તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં લખો, હર હર મહાદેવ. સૌથી પહેલો સવાલ એ થાય કે આ વ્રત ક્યારે શરૂ કરવું? શાસ્ત્રો મુજબ 16 સોમવારનું વ્રત શરૂ કરવા માટે શ્રાવણ મહિનો સૌથી ઉત્તમ ગણાય છે. આ સિવાય તમે કાર્તિક, માગશર અથવા ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના પહેલા સોમવારથી પણ આ વ્રતની શરૂઆત કરી શકો છો. યાદ રાખો, વ્રત સતત 16 સોમવાર સુધી કરવાનું હોય છે અને 17મા સોમવારે તેનું ઉદ્યાપન એટલે કે પૂર્ણાહુતિ કરવામાં આવે છે. પૂજા શરૂ કરતા પહેલા આ સામગ્રી ખાસ નોંધી લો. તમને જોઈશે શુદ્ધ જળ, ગંગાજળ, ગાયનું કાચું દૂધ, ચંદન, અક્ષત એટલે કે આખા ચોખા, ફૂલ, બિલ્વપત્ર, ધૂપ, દીવો અને સોપારી. આ વ્રતમાં સૌથી મહત્વનો છે પ્રસાદ. પ્રસાદ તરીકે લોટ, ઘી અને ખાંડમાંથી બનાવેલો ચૂરમાનો લડવો અથવા શીરો અર્પણ કરવામાં આવે છે. આ પ્રસાદના 3 સરખા ભાગ કરવાના હોય છે, જે વ્રતનો મુખ્ય નિયમ છે. હવે જાણીએ પૂજાની સરળ વિધિ. સોમવારે સવારે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાન કરી પવિત્ર અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ નજીકના શિવ મંદિરે જઈ શિવલિંગ પર જળ, ગંગાજળ અને કાચું દૂધ ચઢાવો. ભોળાનાથને ચંદનનું તિલક કરો, અક્ષત અને બિલ્વપત્ર અર્પણ કરો. ત્યારબાદ ભગવાન શિવ સમક્ષ બેસીને 16 સોમવારની વ્રત કથા અવશ્ય વાંચો અથવા સાંભળો. કથા પૂરી થયા પછી શિવજીની આરતી કરો અને બનાવેલા પ્રસાદના 3 ભાગ કરો. એક ભાગ પરિવારમાં વહેંચો, બીજો ભાગ ગરીબોમાં અથવા મંદિરે આપો અને ત્રીજો ભાગ તમારા પોતાના ઉપવાસ છોડવા માટે રાખો. કોઈપણ વ્રત ત્યારે જ ફળે છે જ્યારે તેના નિયમોનું પાલન થાય. 16 સોમવારના મુખ્ય નિયમો આ મુજબ છે. પહેલો નિયમ, આ વ્રતમાં દિવસમાં માત્ર એક જ વાર, સાંજે પૂજા પછી જ, અન્ન અથવા ફરાળ ગ્રહણ કરવાનું હોય છે. બીજો નિયમ, વ્રત દરમિયાન સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું અને મનમાં કોઈ પ્રત્યે ખોટા વિચારો ન લાવવા. ત્રીજો નિયમ, પ્રસાદના 3 ભાગ સરખા હોવા જોઈએ અને તે જે તે દિવસે જ પૂરા કરવાના હોય છે, તેને બીજા દિવસ માટે રાખી શકાતા નથી. ચોથો નિયમ, 17મા સોમવારે વિધિ વિધાન સાથે વ્રતનું ઉદ્યાપન કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ હતી 16 સોમવાર વ્રતની સંપૂર્ણ અને સાચી વિધિ. જો તમે સાચા મનથી ભોળાનાથની આ આરાધના કરશો, તો તમારી બધી મનોકામનાઓ ચોક્કસ પૂરી થશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ પુણ્ય કમાઈ શકે. આવી જ ધાર્મિક અને અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી, ઓમ નમઃ શિવાય.